મારું નામ રામજી દેવજી વેકરિયા, રહેવાનું નારણપર. અત્યારે હું ભુજ મંદિરમાં ટ્રસ્ટ બોર્ડની અંદર સલાહકાર તરીકે સેવા બજાવું છું. અને આજે લાયન્સ ક્લબમાં શિવજીભાઈ વીરજી કેરાઈ તરફથી નેત્રકમનું પ્રોગ્રામ રાખેલો હતો. પણ જ્યારે આ લાયન્સ ક્લબમાં અમે પહેલી વખત આવ્યા ત્યારે એક કેરાના ભાઈ ડાયાલિસ મશીન ભેટ આપેલી. ત્યારે ભુજ મંદિરના મહંત સ્વામી, બીજા વડીલ સંતો સાથે હું પણ આવેલો. અને જ્યારે આ ભુજ હોસ્પિટલની જ્યારે મુલાકાત લીધી ત્યારે જોયું કે આ હોસ્પિટલ બહુ સારું કામ કરે છે. તો ત્યારે મહંત સ્વામીની રૂબરૂમાં બીજા દાતાશ્રીઓ સાથે હતા. એમાં હું હતો, આ શિવજીભાઈ હતા. એમાં 7 મશીન ડાયાલિસની અમે ભેટ આપેલી. અને ત્યારે મંદિરમાં પ્રોગ્રામ રાખેલો કે આ 7 મશીન છે એ અમે મંદિરમાં મહંત સ્વામીની રૂબરૂમાં ત્યાં આપશું. અને ત્યાર પછી વારે મને લાયન્સ ક્લબમાં બીજા મિત્રો અહીંયા કને ડાયાલિસ મશીન હોય કે આંખનો કેમ્પ હોય ત્યારે મને અહીંયા આમંત્રણ કરતા હોય છે ને હું પણ આવતો હોઉં છું. અને જ્યારે અમે અહીંયા 7 મશીન આપ્યા ત્યાર પછી અહીંયા હમણાં 1 વર્ષ પહેલાં નરનારાયણ દેવ ભુજને 200 વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવેલો. અને ત્યારે એના ચેરમેન ભરતભાઈને અમે વાત કરી કે અમને આખો એક વોર્ડ આપો. એ વોર્ડની અંદર આખું શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે અમે જેટલા મશીન ત્યાં ફિટ થશે એ અમે ડોનેટ દાતાઓને પ્રેરણા કરશે. તો મહંત સ્વામીની દાતાઓને પ્રેરણા કરી તો એ વોર્ડની અંદર અત્યારે 18 ડાયાલિસ મશીન ચાલે છે. 18 મશીન મહંત સ્વામી અને યાદવજી ભગત અને ઉપમહંત સ્વામીની સંતોને પ્રેરણા કરી એના થકી એ 18 મશીન ડોનેટ કર્યા. અને આજે પણ જ્યારે અમે હોસ્પિટલની વિઝિટ લઈએ છીએ ત્યારે અહીંયા દર્દીઓને સારી સારવાર મળે છે. અને આજે પણ મને મારા શાળા થાય શ્રીજીભાઈ તો એને પણ આમંત્રણ આપેલું. તો અહીંયા કને આજે પણ અહીંયા કને નેત્ર કેમ્પમાં લગભગ 107 દર્દીઓ લાભ લીધો. અને દર્દીઓ લાભ લઈને દર્દીઓ પોતે પણ સારી રીતે આ લાયન્સ ક્લબ પૂરેપૂરું ધ્યાન આપે છે અને દર્દીઓને પણ સંતોષ થાય છે. ને આવી પ્રગતિ આ લાયન્સ ક્લબની હંમેશા રહે. અને અમે પણ જ્યાં અમારા મિત્રો હશે એને પણ અમે એવી રીતે કહેશું કે ભાઈ લાયન્સ ક્લબમાં વિઝિટ કરો. ત્યાં જે દર્દીઓની જરૂર છે એ દર્દીઓને આપણે મદદરૂપ થઈ જેથી કરીને આપણા ઈષ્ટદેવને જે વચન છે કે દર્દીઓને હંમેશા લાભદાયક થાવ તો એ સેવા અમે હંમેશા કરતા રહી. મારું નામ છે શિવજીભાઈ વીરજી કેરાઈ. અમને રહેવાસી છું ગામ નારણપુરના. હાલે અમે કેન્યામાંથી ટ્રપ થઈ અને અમે ઓસ્ટ્રેલિયામાં વસી છીએ. અને અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ આ લાયન્સ હોસ્પિટલની અંદર અમને જાણવા મળ્યું કે આ લાયન્સ હોસ્પિટલ બહુ સારું કાર્ય કરી રહ્યા છે એટલે અમે અહીંયા આગળ વિઝિટર તરીકે આવ્યા. અને વિઝિટરમાં અમે જોયું ત્યારે અમે જોયું કે આ બધા કમિટીના જે મેમ્બર્સો છે અને બધી સારી સેવા કરી રહ્યા છે. તો અમને એમ થયું અંતરમાં કે ચાલો અમે પણ અમારાથી જે પણ કાંઈ થાય તો અમે પણ કાંઈ પણ નાની મોટી સેવા કરી શકીએ. અને અમારા મિત્રોને પણ અમે આજ્ઞા કરી છે અને અમને માર્ગદર્શન આપી છે એને. અને એ પણ ક્યાંક આવે તો પણ સારો દાનપુણ્ય કરે એવી અમારી મોટી ઉમેદ છે. બસ હા, અમે પહેલાં છતી જ્યારે 7 મશીન મંદિરોમાંથી બધે થયા ત્યારે પણ અમારા સંતોએ આજ્ઞા કરી અને સંતોને હિસાબેથી અમે જતી હતી ત્યારે એક ડાયાલિસિસ મશીન આપ્યું. અને અત્યારે અમે આંખનો કેપ પણ અમારા પરિવાર આખું અહીંયા આગળ આવ્યું છે ઓસ્ટ્રેલિયાથી. તો અમે છતી એની આંખનો કેપ પણ આજે છતી અમે અમારા તરફથી કરાવ્યું છે. બસ એ મારા દીકરા એક છે લાલજી શિવજી કેરાઈ.
એ અત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર વસે છે અને ત્યાં આગળ ડાયાલિસિસ કરાવે છે અને ત્યાંથી અહીંયા આગળ આવી ત્યારે અમે એની સાથે એપોઇન્ટમેન્ટ લઈ કરી અને અહીંયા આગળ પણ અહીંયા ડાયાલિસિસ કરાવે છે અને એને બહુ એને આનંદ થાય છે કે નહીં આટલી બધી જે સેવા કરે છે સારી રીતે કરે છે તે પણ એકદમ ખુશ છે અને બસ અમારી તો ઈચ્છા છે કે કાંઈ પણ આગળ વધે અને કાંઈ પણ અમે કરી શકીએ અને લાયન્સની જે કંઈ નાની મોટી જરૂરત હોય તો અમે જતી અમારા શક્ય પ્રમાણે અમે જતી કરીશું બસ એ જ